શું તમે તમારું નામ જણાવો પહેલા. મારું નામ છે મુકેશ આચાર્ય. બરોબર. રસી છું. મેં ડિસ્ટ્રિક્ટ પાદરા, અહીંયા વડોદરા પાદરા. બરોબર. તમે ગીત બહુ સારા ગાઓ. આ ગીતે ભગવાનનું એક જો આપણે સંગીત ગાય ને અને ગમે એટલું ગાય તો સંગીત ના હોય તો એ જીવન નકામું છે સંગીત વગર. સંગીત વગર એક ગીત નકામું છે. બરોબર. એ જે ખુશી અને દુઃખી આલે છે એ પણ આપણે જીવનની એક કેસેટ આપણે મૂકીએ હવે કે ના કોમેડી આવે નાચ આવે એ જે કઠપૂતી છે. બરાબર. અને આજે ગોદભાઈ જે પણ આશ્રમ કરે છે, એક સહારો કરે છે, એના માટે મેં લાખ વંદન કરું. વાહ ભાઈ વાહ. તમે એકવાર પહેલા આવ્યા ત્યારે તમે કંઈક ડાયલોગ બોલતા હતા પિક્ચરના કે ગીત કહેતા હતા થોડોક સમય પહેલા આવ્યા ત્યારે. હા, એ બોલો એકવાર. ઉડે ઉડીને આયા, ઉડે ઉડીને આયા, સરોવરમાં નથી હંસ અને હંસલાની જોડકાવી ખાની એવી દેવી ખાની જોને એવી જોવી ખાની જોને. તમારી કોઈ જોડ હતી હંસલીની? હા, તને જોડ હતી. તમે હંસલી હતી કે હતી? વિલન કરના હતા તે વિલન બી કરાઈ ગયા. અત્યારે ક્યાં છે તમારી હંસલી? અમેરિકા વહી ગઈ. યાદ આવે છે? ના, નહીં. કેટલા વખત પહેલાની વાત છે? મારી કોઈ હંસ નથી, કોઈ હંસ નથી. પણ જીવન એવું ચાલે છે કે જે બે જોડી બની જાય તો સારું. બરાબર. અમેરિકા તમને યાદ કરે ક્યારે? ફોન કરે છે? નથી કરતી? એવું છે. સરસ. મિત્રો, દરેક વ્યક્તિની ખરેખર એક પાછળ એક ભૂતકાળ હોય છે. આ પ્રભુ જીવનો પણ આવો જ એક ભવ્ય ભૂતકાળ છે અને એણે પોતે એના શબ્દોમાં એની જે વેદના હતી એ વ્યક્ત કરી. આ એક પ્રભુજીની તમે જે પાછળ જાણો તમે એની હકીકત શું છે તો આપણને ખરેખર આપણો હૃદય પણ દ્રવી ઉઠે કે આ એક જે પ્રભુજી છે એની પાછળ પણ એને કેવો સમય એનો કેવો સારો હોય છે, સારા ખરાબ સમય પસાર કર્યો હોય છે અને એ સમયથી પસાર થઈ અને આજે આ પ્રકારની પરિસ્થિતિમાં આવ્યા છે. પણ ખરેખર મજા આવી તમારી સાથે વાત કરી અને આનંદ આવ્યો. કંઈ બીજું કહેવા માગો છો તમે? જે તમે કાર્ય કરો છો જે આપણે ધનવાળી છે એ મોટા મોટા પુણ્યસા છે. એ જ ભગવાન એક પરમાત્મા છે જેના માટે આપણે પૃથ્વી ભોજન તરસાને જત તથા આપણે વાલા મારા પોતભાઈ તથા જમવાવાળા પ્રભુજી એ માટે ખૂબ ખૂબ લાખ વંદન છે. સરસ. આભાર તમારો.